શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રીયમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करीन जय श्री 12 महीना पवित्र बारसना सर्वे वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण। जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। बोलो वल्लभाधीश की जय। આજે આનંદ ના આનંદ નહીં, પરમાનંદ. ગઈકાલ અને આજ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ. જો આ દિવસ ન હોત તો આપણા જીવનમાં રાત્રિ હોત. રાત્રિ એટલે શું? રાત ના. આપણા જીવનમાં અંધકાર જ હોત. અંધારામાં માણસને રોશની ન હોય ને તો ચારે બાજુ ભટકે. રસ્તો બરાબર છે કે નહીં, રસ્તામાં ખાડો આવ્યો પડી જવાય, કશી ખબર ન પડે. તો આપણે પણ કરોડો જન્મોથી પ્રભુથી વિખૂટા પડ્યા હતા, એટલે આપણે પણ અંધારામાં ભટકતા હતા. આપણા જીવનમાં આવા ખાડા આવતા હતા, આપણા જીવનમાં વ્યથાઓ આવતી હતી, આપણા જીવનની અંદર પણ મુશ્કેલીઓ આવતી હતી, પણ એ રસ્તો બતાવવાવાળું કોઈ હતું નહીં. કોને પૂછવું? બરાબર અંધારામાં 4 રસ્તે આવી ગયા. આમ જાવું કે આમ જાવું, આમ જાવું કે આમ જાવું, મૂંઝાણા. ત્યારે ગોલોકમાંથી ઠાકોરજીએ અને સામનીજીએ પોતાના ઉભય સ્વરૂપ, અગ્નિ સ્વરૂપ વલ્લભને ભૂતલ પર પ્રગટ કર્યા અને આપણને કીધું, મારા વાલા વૈષ્ણવ, તમારી મંજિલ આ બાજુ છે. તમારે ક્યાંય રખડવાની જરૂર નથી, તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી. અત્યાર સુધી ખૂબ રટકા, ખૂબ ભટક્યા, હવે નથી રખડવું, હવે નથી ભટકવું, હવે તમને રસ્તો મળી ગયો. 50 વર્ષ પહેલાં અમે 15-20 વૈષ્ણવ ગિરિરાજી ગયા. તો અમારા 2 વૈષ્ણવ પહેલી વાર આવ્યા હતા, એટલે એ ધીમું ધીમું ચાલે. નાના હતા એટલે રસ્તામાં ચા પીએ, વળી થોડો નાસ્તો કરે. એમ કરતાં એ લોકોને તો રાતના 11 વાગી ગયા. અને અમારું ગ્રુપ હતું એટલે અમે તો ઓલા ઘણી વાર જઈએ, 4.5 કલાકમાં તો પહોંચી ગયા. એટલે અમને એમ થયું કે આ લોકો બેયને ઓલું નાના છે એટલે નાસ્તો કરતા હશે છે. હવે રસ્તો ભૂલી ગયા. તો રાધા કૃષ્ણ કુંડથી પાછા રાધા કૃષ્ણ કુંડ જ આવ્યા. પાછા ગયા તો પાછા રાધા કૃષ્ણ કુંડ આવ્યા. હવે રાતના ઓલો વરસાદ પડે અને 50 વર્ષ પહેલાં આટલા બધા ઘોડાગાડી હતી, ત્યારે ઘોડાગાડીવાળા ન મળે. હવે એમની ભૂલ એ થઈ ગઈ હતી કે કોઈ ગોર એમના ભેગો નહીં. તમે ગમે ત્યાં જાઓ ને, ગોર ભેગા હોય ને તમારે ચિંતા જ ન હોય. હવે પછી ઠાકોરજી જેને વલ્લભ પરિક્રમા કરાવતા હોય એને કાંઈ ચિંતા ન હોય, પણ કલાક ભટકા. ત્યાં એક દાદા છત્રી લઈને આવ્યા. બેटे यूं से यूं कहाँ जा रही हो? એ કે પરિક્રમા કરવા નીકળ્યા છે. વ્રજમાં પહેલી વાર આવ્યા છે, પરિક્રમા પહેલી વાર કરીએ છીએ. હવે રાધા કૃષ્ણ કુંડ આવીએ છીએ ને વળી પાછા આમ જઈએ છીએ તો ત્યાં જ આવીએ. चल मैं तो को रास्ता बताओ, यहाँ से मानसी गंगा जाने का, रास्ते में कुसुम सरोवर वगैरह आएगा, देख यहाँ से जा. તો 50 વર્ષ પહેલાં તો અમે 10, 12 કે 15, 17 વર્ષના હોઈએ. એટલે પછી અમે જેની ભેગા ગયા હતા, હવે સૌથી નાની હું હતી, મને કે બેબી જોઈ આવ તો આ લોકો કાં આવ્યા નહીં. તો બહાર નીકળી તો બહુ અંધારું, આપણે તો પાછા.
અને ત્યારે આટલી લાઇટોની વ્યવસ્થા નહોતી. મેં કીધું જવાય એવું નથી, વરસાદનો બહુ કાદવ ને, અને ત્યારે આવા રસ્તા ને બધું નહોતું. એટલે એક વૈષ્ણવ બોલ્યા ભગવતીએ, એ કે ગિરિરાજ બાવાની પરિક્રમા કરે, ચિંતા શું કામ કરો છો? એને વલ્લભ હાથ પકડીને જ કરાવતા હશે. પછી ઓલા લોકો તો કલાકથી ભટકતા હતા, કલાકમાં તો આવી ગયા ધર્મશાળા. રાધાકૃષ્ણ કુંડથી ઉદ્ધવકારી, કુસુમ સરોવર, માનસી ગંગા, આન્યોર, ગોવિંદ કુંડ, પુછરીકા લોઢા, હરજી કુંડ અને સીધા મુખારવિંદ. પછી આવ્યા લગભગ 1-1:30 વાગે, એટલે બધા જાગતા હતા એની ચિંતા કરીને. પછી એણે કહ્યું કે અમે રસ્તો ભૂલી ગયા હતા. પછી શું થયું? પછી એક દાદાએ અમને રસ્તો બતાવ્યો, પણ પછી એ ક્યાં વયા ગયા અમને ખબર ના પડી. તો એ બતાવવાવાળાએ વલ્લભ. અને આપણે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છીએ. આપણે રખડતા જ હતા. વલ્લભે હાથ પકડીને કીધું આમ ન જવાય, આમ ના રખડાય. તમે કોણ છો? તમે અમારા છો, અમે તમારા છે. હું જે રસ્તે જાઉં છું ને ત્યાં આવો, અને એ રસ્તે આપણે જઈએ. તો આજનો એવો શ્રેષ્ઠ દિવસ. ગઈકાલે ઠાકોરજીને પવિત્ર ધરાવ્યા, મિશ્રીય રોગ આવી રસરૂપા. આજે ગુરુને પવિત્ર ધરાવ્યા, મિશ્રીય રોગ આવી, અને વૈષ્ણવને પરસ્પર ધરાવ્યા, મિશ્રીય રોગ આવી. એવો શ્રેષ્ઠ દિવસ. તાર કેવું છે? તો હવે તું કહી લે, પછી આગળનો સત્સંગ પછી કરીએ. જે બોલો. શ્રી વલ્લભાધીશ કી જય. બાએ હમણાં કીધું કે પવિત્ર બારસ આપણા જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે સવારે જ્યારે મમ્મા બધી સામગ્રીઓ કરતી હતી અને ઠાકોરજી માટે જ્યારે આમ ડીશમાં લઈને જ્યાં બાને આપતી હતી કે બા ધરાવે ઠાકોરજીને, ત્યારે એ મમ્મા જે કરતી હતી ને, તો જ્યારે મમ્મા હજી એક મૂકવા જાય તો હું બોલું કે ના મમ્મા ઈવન કર. તો બા મને બોલે કે તારે છે ને આવી વાર્તાઓ તને બહુ યાદ રહી જાય છે ને, તો તું સત્સંગમાં કહેતો હોય તો પછી આજે હું એ વાળી જ વાર્તા કહું છું. અને પવિત્ર બારસના આખી દુનિયાના સર્વ વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ બધાય. એકવાર શું થયું કે જ્યારે વલ્લભકુળના લાલન નાના હોય ને, તો એમને એક સ્વરૂપ આપે કે એ એમનાથી શીખે, મતલબ સેવા કરતા શીખે. તો પછી જ્યારે આપણા પ્રાણપ્રિય વિઠ્ઠલનાથજી એટલે ગુસાઈજી જ્યારે નાના હતા ત્યારે એમને સ્વરૂપ પધરાવ્યું. એ સ્વરૂપ બાલકૃષ્ણજીનું હતું. પછી વહુજીએ એમને સામગ્રીઓ આપી કે લાલા તારે આ ધરાવવાનું ઠાકોરજીને. તો એમણે ધરાવ્યું. એમણે વહુજીએ એક મઠડી આપી હતી. તો પછી વલ્લભ ગુસાઈજી તો ચંદ્રિકા સ્વરૂપ, ચંદ્રાવલીજીના સ્વરૂપ છે, અને એ ધરાવે તો ઠાકોરજી થોડી ના પાડે. એ તો ખાવા લાગ્યા. પછી ગુસાઈજી તો છોટા, અને એ ભલે એ તો ખુદ ઠાકોરજીનું સ્વરૂપ હતા, પણ અહીંયા એમને 12 રૂપી ભાવ દેખાડ્યો. એ બોલે કે આ તો બધું ખાઈ જશે, તો મારા માટે તો કંઈ નહીં બચે. તો એ ખેંચવા લાગ્યા, થોડું રાખો. પછી ઠાકોરજી મૂકું તો બહુ જ બારા હૈ એ ઠોર. તો પછી એ બોલે કે થોડા તો રખો. ઠાકોરજી બોલે ના, આ વસ્તુ થોડીક વાર સુધી ચાલી. તો અને વલ્લભ ત્યાંથી પસાર થતા હતા. એમણે સોચ્યું કે લાવો મેરે લાલન કો દેખતા હું કૈસી સેવા કર રહા હૈ. તો એ ત્યાં ગયા અને જોયું કે આવું થાય છે. તો ત્યાંથી ખેંચી બે કરે છે, એક ઠોર નહીં, ખેંચી કરે છે. તો એમણે સોચ્યું કે આવું તો ના થવું જોઈએ. તો એ સોચીને એ વહુજી પાસે ગયા અને એમને કીધું
कि बहू जी आपने लाला को एक मठरी दी ठहराने के लिए? ये बोले हाँ मैंने एक दी। तो एमने कीधु नहीं, अब से हम हमेशा बे की संख्या में देंगे, जैसे 2 4 ऐसी संख्या में, क्योंकि सामना ठाकुर जी और राधा जी दोनों को उनके दोनों स्वरूप के भावों से देंगे। तो और हमारे वैष्णवों को भी ऐसा ही करना चाहिए। એટલે આ કારણે આપણે હંમેશા બેકી સંખ્યામાં સામગ્રીઓ ધરાવવી જોઈએ। આ વલ્લભની વાણી અને ભૂલ હોય મારી। બોલો બોલો વલ્લાધીશ કી જય। તો આરાધ્ય, બહુ આનંદ આવ્યો। ઠાકોરજીને તારી કાલી ઘેલી ભાષા ગમે છે। અમે કાલા ઘેલા નથી। જેમ ગુસાઈજી નાના હતા અને ઠાકોરજી યારે લડતા હતા, નહીં મેરે કો દે દો, સબને મત ખાવો, તો એવી જ તારી ભાષા છે। તું ઠાકોરજીને સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ સમજે છે અને તે ક્યારે બીજા ભગવાનને જોયા નથી, બીજા ભગવાનની પ્રસાદી લીધી નથી, બીજા ભગવાનને ઓળખતો નથી। તો બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે આપણે બધા ભૂતલ પર રહીએ ત્યાં સુધી ક્યારેય અન્યાશ્રય કરીએ નહીં। આશરો એક શ્રી વલ્લભાધીશ કો। તો આજે હમણાં જ દાદા આવ્યા તો બધાને પવિત્રો ધરાવ્યું અને મિશ્રી આપી। મિશ્રી તમે રસરૂપા છે। તમે 56 ભોગ ધરો પણ મિશ્રી ન ધરો તો અધૂરી। હવે મિશ્રી ઘણા ભાવથી ધરાય। આપણે મંગળામાં બધા જ મિશ્રી ધરીએ અને ઠાકોરજીને જેટલું મીઠું ભાવે એટલું બીજું કોઈ ન ભાવે। આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો એક બેન મંદિરના ઓટલે બેસતા હતા। હું કાયમ દૂધ કરું ને તો મને એની શુદ્ધિ આવે। આજની તારીખમાં એ લીલામ પહોંચી ગયા। તો ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, બીજે દિવસે હું એની બાજુમાં બેઠી હતી। હવે એટલા બધા જાણકાર હતા પણ એ પોતાની જાણકારી બીજાને કહે નહીં કે મને આવડે છે। કોઈ એમ કે આમ કરવાનું, હા આમ નહીં કરવાનું। તો હું બેઠી, મને કે દીકરા સવાર શું ધરાવે ઠાકોરજીને મંગળામાં? મેં કીધું દૂધ ઉકાળેલું બધું અંદરના પધરાવેલું, મિશ્રી, સૂકો મેવો, માખણ મિશ્રી, ગોરસ અને લીલો સૂકો મેવો અને સ્વીટ એકાદી। મને કે દૂધમાં મિશ્રી કેટલી પધરાવે છે? મેં તો આપણે ખાતા હોય એટલી, આપણને આવી કાંઈ ખબર નહીં। મને કે ઠાકોરજીને 2.5 ગણી ભાવે, 2.5 ગણી। ત્યારે મનમાં ખરાબ વિચાર આવ્યો હતો કે 2.5 ગણી પધરાવીએ તો આપણને ડાયાબિટીસ થઈ જાય। પછી મેં સવડો અર્થ લીધો કે ઠાકોરજીનું મંગળાનું દૂધ અને શેરનું દૂધ સવાર ભેગું કરીએ તો એમાં 2.5 ચમચી પધરાવું એટલે 2.5 ગણી થઈ ગઈ। તો મને સવારે જ્યારે દૂધ કરું છું ત્યારે મને એ બેનની શુદ્ધિ આવે છે કે આવા ભગવદીઓ આપણને સમજણ પાડે છે। તો સવારે મિશ્રી આવે। પછી તમે ક્યાંય બહારગામ જાઓ તો જારીજીમાં મિશ્રી ભરો। હવે સવારે મંગળામાં મિશ્રી કોના ભાવથી આવે? ગોવિંદ સ્વામી એકવાર કીર્તન કરતા હતા અને ઠાકોરજી એને ચીડવતા હતા। 1 કાકરી મારી, 2 મારી, 3 મારી, 4 મારી, 5 મારી, કેટલી મારી આરાધ્ય? 6 મારી, 7 મારી, ત્યાં સુધી કાંઈ ન બોલ્યા। અને પછી ગોવિંદ સ્વામી 1 કાકરી મારીને ગુસાઈજી જોઈ ગયા। હા ગોવિંદા, ઠાકોરજી કે સાથ यूं करे क्या? गोविंद स्वामी के खेल में काहे को गुसैया? એ મારા સાથ ત્યાં સુધી તમે આપને દેખાય નહીં, અમે 1 મારી એટલે અમને કહેવા માંડ્યા। ગુસાઈજીએ કહ્યું એ તો બાલક છે। ગોવિંદ સ્વામી કે બહાર આવ એટલે ખબર પાડું તને કે તું કેવો બાળક છે। તો આપણે એ ભાવથી સવારે ઠાકોરજીને મંગળામાં મિશ્રી ધરાવીએ। પછી આ 12 આવે, 11 આપણે કેસરવાળી, આ 12 કેસરવાળી મિશ્રી ધરાવીએ। પછી કાંઈ મનોરથ હોય તોય વૈષ્ણવને આપણે મિશ્રી લેવડાવીએ। તો મારો કહેવાનો આશય કાંઈ નથી કરતા,
તમે મિશ્રી ઠાકોરજીને ધરાવો એટલે રસરૂપા છે, બધો ભાવ અંદર આવી જાય.